શિયાળો હતો, એક જણાને બે જણા વાતો કરતા હતા. એક જણાને બહુ શરદી થયેલી. એને કહ્યું શરદી બહુ હેરાન કરે છે. તો આવડો બીજો કે એક કામ કર, થોડો દારૂ પી. એ કે હું વાત કરે છે? હવે એ પોતે દારૂડિયો હતો. એને સલાહ આપી થોડો દારૂ લે. એ કે એમાંથી શરદી મટી જાય? દારૂ પીવાથી શરદી જતી રહે? એ કે મારી 200 વીઘા જમીન જતી રહી દારૂને કારણે, તારી શરદી નહીં જાય? ખુવાર કરી નાખે વ્યસન, બરબાદ કરી નાખે. કલિયુગ એટલે માત્ર શરાબની વાત નથી, બીજા જે વ્યસનો હોય. અત્યારે ચિંતાની એ વાત છે કે મોટા મોટા શહેરોમાં ને છોકરાઓ ડ્રગની લતે અને ડ્રગનો ધંધો કરવાવાળાને તો ખૂબ રૂપિયા મળે છે, પણ આ યુવાનની જિંદગી બરબાદ થઈ જાય, એનું પૂરું કુટુંબ બરબાદ થઈ જાય. એના માટે તો સરકારે એકદમ શક્તિથી કામ લેવું જ પડે, ખૂબ મજબૂતીથી કામ લેવું પડે. ક્યા થા ભારત ઓર ક્યા હો ગયા. તો આ ડ્રગ તો બહુ ખતરનાક છે. દારૂ કરતા ડ્રગ વધારે ખતરનાક. અને એટલું રેકેટ ચાલે છે આખા વિશ્વમાં. એ બધા માલેતુજાર બની જાય, અબજો અબજો કમાય, અને કેટલા યુવાનો ખુવાર થાય છે, કેટલાય પરિવારો ખતમ થઈ જાય.